ગુજરાત એટીએસની ટીમે અલકાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય મહિલા સમા પરવીનની બેંગલુરુથી ધરપકડ કરી છે, જેમાં સમા પરવીન પર ઓનલાઈન પ્લેટફોર્મ પર જેહાદી ષડયંત્ર રચવાનો અને દેશ વિરોધી વિડીયો અપલોડ કરીને યુવાનોને જેહાદી કૃત્ય માટે ઉશ્કેરવાનો આરોપ છે, જે તેણે કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત એટીએસની ટીમે તાજેતરમાં અલકાયદા સાથે સંકળાયેલા 4 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની સાથે સમા પરવીન સંપર્કમાં હોવાથી એટીએસના અધિકારીઓ સમાની પ્રવૃત્તિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યા હતા. ત્યારે પોલીસે હવે તેને અટકાયતમાં લઈને આગળની તપાસ શરૂ કરી છે. પોરબંદર રાણાવાવ રોડ પર આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે ગત 22 જુલાઈના રોજ સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી, જેને લઈને 4 શખ્સો વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા હતા. પરંતુ મુખ્ય આરોપી જયરાજ નાસ્તો ફરતો હતો, ત્યારે જયરાજ અમદાવાદમાં હોવાની બાતમીના આધારે પોરબંદર એલસીબીએ અમદાવાદના હોટલ અને ઢાબામાં તપાસ કરી હતી. ત્યારબાદ એસજી હાઈવે પર આવેલા સ્વાદ ગાંઠિયા રથ પાસેથી જયરાજને ઝડપી લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના નિર્ણયનગર વિસ્તારમાં મિશન ફોર મિલિયન ટ્રી 2025 અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. નિર્ણયનગર અંડરપાસ નજીક આવેલા રેલવેની જગ્યામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20,000 જેટલા વૃક્ષો ઉગાડવામાં આવશે, જે અંતર્ગત મુખ્યમંત્રીએ વૃક્ષારોપણની શરૂઆત કરાવી હતી. ત્યારે આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં શહેરના મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત મહાનગરપાલિકાના હોદ્દેદારો અને કોર્પોરેટરો જોડાયા હતા.